હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારે સવારના 8 અને આપણે ગંગા દોઈને ગંગાને બધાને બહાર ફેરવી લીધા છે, અંદર બાંધી છે। અંદર આજ તો બાંધવાની જરૂર નહોતી, આજ તો રાતના વરસાદ આવ્યો નહોતો, પણ આપણે તો ન ખબર હોય કે રાતના વરસાદ નહીં આવે, એટલે બિસાડાને ખોટા બધાને અંદર પૂર્યા। અંદર પંખો છે પણ તોય બાયણે ખુલ્લી હવામાં મજા આવે એવી તો અંદર નો જ મજા આવે। અને આપણે ગંગા ખાંડ મૂકી દઈએ પછી ગોમતીને ખાવાનું। ગંગાને તો એવું હોય, ખાવું હોય ત્યાં લગન ખાઈ પછી મૂકી દે। અત્યારે ઢોરને હે ને ખરેખર અત્યારે વરસાદમાં તકલીફ પડે, કારણ કે અત્યારે એને બધું કસકાળને થઈને અત્યારે જ તકલીફ હોય, બાકી ઉનાળે ને શિયાળામાં જ કઈ વાંધો ન હોય। પણ તોય ઠીક, આપણે તો ટાઈસના ઢગલા રાખ્યા હે ધૂળ। હા, જરીએ ક્યાં કીચડ થવા દીધી છે। આપણે રાખી આવી રીતે આસી આસી હે ને, એક ઢગલો અહીંયા રાખ્યો છે, એક ઢગલો અહીંયા રાખ્યો છે। જરી આમ કીચડ થાય એટલે સીધી નાખી દેવાની ટાઈસ, એટલે કોરું રહે, વાંધો ન આવે। નકરાને હે ને ચોમાસામાં તકલીફ પડે। એમ તો અંદર આપણે પંખો રાખ્યો છે એટલે અત્યારે દિવસ આખો ચાલુ રાખી પંખો ત્યાં, એટલે ત્યાં કોરું થઈ જાય। એમ ભીનામાં ન બેહવું પડે, અને ભીનું હોય તો બેહે નહીં, અને બેહવું ગમે નહીં। એમાં ગાયું તો હાવ ન બે, બેહું હજી બે ને, અહીંયા બહુ કઈ નથી ભીનું। જો આ પંખો હાલશે ને એટલે બધું સુકાઈ જાય સરસ ને। આ દરવાજો ખુલ્લો રાખશું, એમાં અમારી ગંગા તો બેહે જ ઓછી, તમે જોઈ જ ન શકો કઈ બેઠી, એમ ઊભી જ હોય, એવી આમ સતક છે કે બેહવાનું જ ન જોવો તમે, એને એટલી નિરાત જ ન હોય કે હું બેહું એમ। કોઈ દી આપણા વિડીયોમાં એવી કઈ ગંગા બેઠી છે એમ, બેઠી જ ન હોય। હવે દેવાંશી પપ્પા જોવે છે કે કુવામાં આ વર્ષનું નવી પાણી વરસાદનું આવ્યું છે કે નહીં, આવ્યું છે કે નહીં? હે નહીં જેવું હે ને અસર થઈ છે, ચાલુ નથી થઈ ગયું પણ ધીમું ધીમું ચાલુ થઈ ગયું હે, એટલે મને ખબર પડી જાય, કારણ કે એનું જોઈ પડ હે ને, પડ ભીનું થઈ ગયું એટલે અંદરથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું હે। એટલે કાલ હાઈ થાય ને ત્યાં લગભગ મને એમ છે પણ રીઝવા માંડ્યા, નકર આપણે આ કૂવો હે ને ઓ જ માનવાનો છે। હા, જો એ ઓલું આમ હોહરું ભીનું ભીનું દેખાય છે ને, જો હરવાણી આવે આમ પાણી દેખાય છમકે, એટલે હવે કાલ આવી જાય પાણી, કારણ કે એ પડમાં તો પાણી નથી આવતું, આપણે આમ આડાદાર કરેલા નથી, એટલે એ પડ પેક છે એટલે એમાં ખાલી આમ નીજા આવે એટલે આપણને ખબર પડી જાય કઈથી આવે। બાકી હજી પાણી તો એનાથી 2 ફૂટ અધેરથી આવે છે, ખુલ્લું પડ છે ને ત્યાંથી, પણ એમાંથી અત્યારે નીજા ચાલુ થઈ ગયો છે, એટલે કાલ હાઈ થાય ને ત્યાં પાણી આવી જાય, પણ હાલે નહીં એટલું બધું, પણ અત્યારે પાણી આવી જાય એમ। હાકી તો 2 દીમાં ઉપડી જાય પાણી થઈ ગયા, કારણ કે હજી એટલો બધો વરસાદ નથી ને, અને આ પાણી તો આપડા દાર નું ભરેલું હોય, ઉલારો કાઢે દારમાં આટા ફૂલ આવી ગયું, એ તો દાર હવે આપણે 8-8 કલાક હાલે તોય કઈ ન ઘટે એમાં હાલે, એટલે દાર જ આપણે ધામધૂમ રાખે છે। એટલે આ વાયમાં અમે દાર ને ઓલો આડા દાર ને ખોટા ખર્ચા કરતા નથી, કારણ કે જરૂર નથી ને આડાદાર કરીને પછી પાણી ભરીને વહી જાય તો એના કરતા હોજ નું કામ તો કરે હે, હોજ બનાવવો નહીં, ઓલો પછી આમાં જો આડાદાર કરે અને પાણી તો ન આવે, પાણી ન આવે ને કે ખુલ્લું પડ આવી જાય ને પાણી મંડે જવા તો પાછો 1-1.5 લાખ નો ખર્ચો ઉપર થાય। અહીંયા હોજ બનાવવો પડે પાણી ભરવા, પછી એમાંથી પછી સપ્લાય કરવું પડે। આ નક્કી છે કે હોજ છે એમાં ભરાય તો રાખે, એટલે આને કઈ બોલાવાનું જ નહીં, બોલાવે એમ થાય ને કે હવે આપણે હોજ બનાવો તે આને વતાવાય। હા, ઈ કામ સારું કરે। ઉનાળામાં અમે આમાં જ પાણી ભરીને પછી તલ ને બધું પાય છે। આ વર્ષે આપણે કોઈ મેન પ્રશ્ન હોય ને તો રોપનો, કારણ કે આપણે મરસીનું વાવેતર કરવું હોય ને રોપ જોઈએ એવો વિકાસ નથી થતો, એટલે ઉપાધિ તો આપણે એની જ હોય, એટલે ઉપાધિ કરવાની ન હોય, એમાં આપણે મહેનત કરીએ એટલે થોડાક દિવસમાં સુધારો આવી જાય। એટલે મેં દેવાંશી પપ્પાને કીધું કે આપણે ગંગાનું જમનાનું સાણ ક્યારામાં 2 તગારા હું સવારમાં વાહિંદુ કરતી હતી એટલે નાખી આવી, એટલે કીધું એ કે બે ક્યારામાં પાવ, મેં કીધું 2 ક્યારામાં નતો આવું, આજ 2 તગારા 1 ક્યારામાં પાઈ, પછી કાલે બીજા ક્યારામાં 2 તગારા પાઉં, એટલે કંઈક એને ગણ કરે, 1 તગારું એકઈને ન થાય, એટલે આપણે એ ક્યારો પાઈ દઈ। એટલે દર વર્ષે આપણો રોપ બહુ સારો હોય ને, એટલે આ વર્ષે આપને એવો બધો ગમે નહીં, નબળો દેખાય ને, થોડોક તો નબળો છે પણ એ થઈ જાય, થળિયા મજબૂત થઈ જાય ને એટલે અસલ સોંપાઈ જાય। આપણે મોટર ચાલુ કરી દીધી દેવાંશી પપ્પાએ, આમથી લઈને આવે છે પાવડો વાડીએથી, એટલે આપણે ક્યારામાં પાણી જવા દેવાનું છે। આમે પાર્લર પાણી ઉતાર નાખીને એમ સારું એમ,
હા ઉતારી તા પાછું પાર્લર આવી જાય. તો ચોમાસામાં તો એમ જ હોય ને. આપણે એમ થાય પાર્લર પાણી ઉતારી દેતા પાછું પાર્લર પાણી આવી જાય કમ્પ્લેટ. હા ઢાંકણું ખોલી નાખો ત્યાં પાણી પહોંચી ગયું છે. હવે આપણે ગંગા જમનાનું સાણ અહીંયા નાખી દીધું છે. જો આવી રીતના ઘોરી ઘોરી જવા દેવું, ફટાફટ ઘોરવું જોઈએ કારણ કે પાણી ફટાફટ જાય. એટલે રોપમાં લાગી જાય ને એટલે 2-3 દિવસમાં સીધી અસર બતાવશે. ફેર પડે ને આ તો ડાયરેક્ટ ખાતર કહેવાય ને પરબારું. અને કોઈ વસ્તુ હું તો એવું માનતી જ નથી કે નો થાય. થાય જ, મહેનત કરો એટલે ભગવાનને દેવું જ પડે. થોડુંક આયોજન ફેરવવું પડે. હા ભલે નિરાય તો એ તો પાણી બાઈને નીકળી જાય. થાય ખરું થોડુંક આયોજન થી મહેનત થી પાછું ફરીથી કઈક એમાં સ્ટેટમેન્ટ કરીને હા એટલે થાય જ. એટલે પાછું પરિવર્તન કઈક આવી જાય. અને મને તો કોઈ એમ કે આ વસ્તુ નો થાય ઈ નો ગમે. થાય જ, હિંમત કોઈ દી હારવાની જ ન હોય. શું કામે નો થાય? ગયો ફરે ગયો ક્યારે. આપણે અહીંયા ભાગ્યું રાખ્યું, એમાં મગફળી વાવીને ગયા. એટલે હું તો પછી આવી નહોતી, પણ દેવાંશી પપ્પા આટો મારો આવતા હશે. આવ્યા હતા ને? હું તો 10 ફરે આવ્યો, 1 ફરે નહીં. ઈ તો આવતા હોય કારણ કે માંડવી હરખી ઉગે નહીં ને ત્યાં લગન એને હક નો થાય એટલે ઈ આવતા હોય. પણ હું પછી આવી ન હોય, આપણે વાડીએ કામ હોય એમ કામ કરીને પાછા ઘરે વયા જતા. પછી ઈ કૂવો જોઈએ ને ત્યાં ઈ તો કૂવો ભરાઈ ગયો છે. જે આપણે ઈ કૂવો ભરાઈ ગયો છે. મેં નો કીધું આપણે એમાં કાંઈ હાઈ થાય કાંઈ રીતના આવી જાય. એટલે આમાં આવી ગયું ને એટલે હવે એમાંય આવશે જ. એટલે આમાં આવે વહેલું ને જાય વહેલું એમ. આવી જાય અત્યારે પેલા ને ઓલી વાયમાં અમારી વાયમાં જાય મોડું પાછું. હાલો હવે આ મગફળીનો ઉગાવો શું કહે છે? જો અત્યારે આપણે આવી ગયા જે અદાવાળું ખેતર વાવી છે અહીંયા, અને એમાં ઉગાવો કેવો મગફળીનો આવ્યો. તો આમાં આપણે જે વાવ્યું છે આ સાઈડ છે આપણે રેનો કંપનીની મીનાક્ષી. એટલે ઉગાવો તો બહુ વાંધો નથી, સારો જ છે, બહુ અતિ ઘાટોય નહીં, હારામ હારો આવ્યો છે જેવો જોઈ ને એવો. એટલે એમાંય આપણે ટ્રાયલ લીધું હતું કે 77 દાણા ઉગ્યા હતા ને 23 દાણા ખોટા નીકળ્યા હતા. પણ તેમ છતાંય પછી આપણે કંપનીમાં વાત કરીને કે તમે ફૂગનાશક દવાનો પટ મારો એટલે થોડુંક જર્મિનેશન વધી જાય, 5-10 દાણા ઉગી જાય વધારે કીએ. અને કોઈ પણ કંપનીના દાણા વાવો તો પછી 10-15%, 20% તો ફેલ જ ગણવાના. એટલે આપણે બદલાવા નહોતા ગયા. એટલે અહીંથી આ મીનાક્ષી છે, અહીંયા આવી ગયા આપણી જીજે 32. એમાં થોડોક પ્રશ્ન છે, આ કૃષિવાળાની છે. એટલે એમાં થોડોક માઇનોર પ્રશ્ન રહ્યો છે. એનું કારણ છે ઓલા આપણે દાણા નાખ્યા એ આપણે 24 કિલોની 24 થી 50 કિલોની રેન્જ રાખી હતી. અને આ આપણે 27 થી 28 કિલો દાણા ગયા છે. જીજે 32 મગફળી છે એ આપણે 30% દાણા ફેલ ગણવાના. કારણ કે 28 કિલો દાણા નાખ્યા હોય અને જો તમારે ખાલું પડે એટલે એ સમજી લેવાનું કે એટલા 30% દાણા ફેલ જ હોય તો જ હોય. અને ફેલ ગણી એનું કારણ શું છે કે આપણે જે મગફળી વાવી છે આની નાની બધી ઊંડાઈ હરખી જ છે. તો આ દાણો હવે છે જ નીકળો એટલા નબળા. હા, અને આ ઉગી ગયા, અહીંયા કમ્પ્લીટ ઉગી ગયા. જો આ દાણા આજ નીકળે, હજી હજી ઉગવાનું ચાલુ જ છે. આમાં કેટલા દિવસ એટલે અમુક ટકા નીકળે છે. એટલે એ દાણાની ઉગવાની ક્ષમતા ઘટે, પોળું ઉસકાવી ન શકે. અને આપણે ખેડૂને તો શું હોય કે એક દી પછી વાવી એટલે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું ને વરસાદ ન આવે એટલે કમસે કમ 4 આંગર તો આપણે ઊંડો નાખવો જ પડે દાણો. જો હાવ આપણે 3 આંગર ઊંડો નાખી તો તમારી જમીન વાહુકી જાય તો એમનેમય તમારા 30% દાણા ફેલ જવાની બીક રહીએ. એટલે આપણે માઇનોર 4 આંગર તો દંતર ઊંડો હાઈકો હોય, પણ તેમ છતાંય હજી કપોટે આવે એટલે એટલા દાણા થોડાક નબળા ખરા એમ. અને અમુક હાવ ફેલાઈ થઈ ગયા હોય એવું જાજા છે. નકર તો એટલું બિયારણ નાખ્યું કેવી ઘાટી ઉગવી જોઈએ. હા, 28 કિલોમાં તો હે ને ખરેખર આમ હાવ થથેડો થાવી જોઈએ. પણ તોય વાંધો નથી, એમ નથી, હાલશે. ઉગાવો તો સારો હે કારણ કે આ માંડવીનું ઈ જીજે 32 નું વલ ને બધું બહુ થાય છે એટલે ઈ. પણ તોય આપણે નાયખાન દાણા ઈ પ્રમાણે નથી ઉગ્યા. પોર બહુ ઘાટી હતી, ઓણ સારું છે છપાય છે. પોર તો અતિ ઘાટી હતી.
એટલે આપણે ઓમાજી નાખ્યા બરોબર જ નાખ્યા કે 24-25 કિલો દાણા, પણ આમાં આપણે દાણા થોડાક વધેમય હતા અને કદાચ ને કીધું નબળા રહે દાણા અને ઉગાવ ઓછો આવે તો કીધું આમાં થોડોક ઓર ખોલી એટલે વધુ નાખ્યા એનું જ રિઝલ્ટ છે. હા, જો આમાં ઓછા નાખ્યા હોત ને 24 કિલો 25 કિલો તો પાછું વાવવું પડે, તો આમાં તો હાવ હપાર થાત. ઓમાં તો વાંધો નથી, બહુ ડિફરન્સ થોડોક માઇનોર છે એટલે એ કાંઈ ન નડે. તમારે 10 વીઘા માંડવી હોય ને તો વધીને 1 વીઘાના ખાલા પડે વધીને, બાકી કાંઈ એમાં બહુ ડિફરન્સ ન પડે એમ. એટલે 28 કિલો એટલું વાવેતર નબળું છે ને એટલે આ દાણા નબળા કહેવાય. એટલે આપણે ખેડૂને છે ને દાણા રાખવા નથી ઘરનું બિયારણ અને પરબારું વેસાતું લઈને જ વાવવું છે. એટલે એ આપણે ખેડૂ એટલા ક્યાં સદર્શક બિયારણ હાસવી હગી એવા ગોડાઉન હોય એટલે નથી રાખતા. સગવડ તો હોવી જોઈએ ને, રાખવા ક્યાં લ્યો. એ વાત તારી સાચી મુદ્દાની કે ખેડૂત પાસે એવી સગવડ નથી કે ખેડૂત કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરી શકે, ફરજિયાત વેચવા જ પડે એને. ખેડૂને સરકાર કમાવા જ નથી દેતી, ભાવ ટાણે ભાવ હોય જ નહીં. ખેડૂત ઘરમાં આવે ત્યારે કોઈ દી બજાર હોય, કપાસની બજાર 1500 છે લ્યો, અત્યારે હાઈસમાં હોય તો ઈ જ ભાવ છે. એટલે એમાં ભાવ ન હોય એમાં ખેડૂત શું કરે? એ તો સારું આ સરકાર માંડવી ખરીદી છે એટલે નકર તો 800 માંડવી લઈ જાય. તું કેમ સરકાર ખરીદી કરે છે ને એટલું સારું છે, નકર તો ખરેખર ખેડૂને છે ને હાવ પાયમાલ થઈ જાય એવું પરિસ્થિતિ આગળ આવવા જ ન દે. હા, કારણ કે 800 900 જો માંડવી જાય ને તો કઈ વધે જ નહીં. ખરેખર તો સેવા કરે એવું થાય, અહીંથી લઈ જાય એને દઈ દઈને તેલ ખાઈને બધા મજા કરે, બાકી વધે કાંઈ નહીં એમાં. વરસાદ જ આવશે કે નહીં એવું કઈ નક્કી નથી થતું. વાતાવરણ એકદમ પેક થઈ ગયું કે આજે આવશે તો બાકી નહીં રે એવો આવશે. ફાઇનલ જ છે. એ વાહે જો ઝરમરિયું દેખાય છે એટલે આવી જ જાય. કાલ આખો દિવસ એવો સરસ તડકો હતો કે એવું હતું કે આજ બપોર પછી તો હાથી જૂતી જાહે, પણ હવે આમાં કઈ નક્કી નથી હાથી જૂતશે કે નહીં. એટલે અત્યારે આપણી માંડવી હપાય નથી, પણ નહીં ના કેમ 28 કિલો નાખ્યા ને એટલે આપણે રેવલમાં રહ્યા ખરા. જો આમાં 24 કિલો 25 કિલો નાખ્યા ને તો પારવી થતી ફાઇનલ. ઓલું બિયારણ જેટલું આમાં નાખ્યું ને તો એના જેટલું જર્મિનેશન નથી આવ્યું. અને આ મગફળી અત્યારે આમાં વિડીયોમાં જોતા હશે ને તોય બધાને હપાઈ લાગતી છે, પણ આના પછી મહિનો દિવસ પછી આવશું ને એટલે એવી સરસ થઈ જાય. બહુ ઘાટી માંડવી ઉતરતી નથી, આપને અનુભવ છે. ઘાટી માંડવી દેખાત નજર હમું છે અહીંયા રહ્યું. હા, એ કઈ જો 3-4 દાણા છે. એ 4 દાણા હોય ને, 4 દાણા હોય ભેગી કોઈ પણ વસ્તુ ને વધે બહુ, અને વધે એટલે એ તમારી 6 આંગર વધી જાય કે 4 આંગર વધી જાય ને એટલે પછી માં હુયો બેહી ન શકે. હુયાની એટલી કેપેસિટી ન હોય. અને એક આ છોડવો છે આ થોડો અસલ થાય એ છોડવો છે ને આમ ભાગે નહીં, બહુ ભાગે નહીં એટલે હુયા જાજા બેહે. હુયા જાજા બેહે એટલે ઉત્પાદન વધે, અને જે ઘાટી હોય એ વૈદ્ય સડી જાય. એટલે આપને લાગે હારી મગફળી જોવે તો અસલ લાગે, ઉતારો કઈ બહુ ન આવે, એટલો બધો હરખો જ આવે. ઓમાં જેટલું 25 મણ થાય તો ઓમાં 25 મણ થાય, ફેર એટલો પડે દાણા વધારે જાય આપણે. બાકી ઉતારામાં બહુ ડિફરન્સ ન બતાવે, કારણ કે ઓલા છોડવામાં હુયા વધારે બે. અને આમાં એવું હોય કે આપણે દાંત હરખા કરાવી, એમાં એક દાંત વધારાનો હોય, પછી સ્પ્રિંગ ખેંચીને કેમ દાંત કાઢેલો અહીંયા જગ્યા બુરી દે, એમ આમાં અમુક ટાઈમે જગ્યા બુરાઈ જાય. માંડવી ખહે થોડીક, આમ ખહે. તમારે ફૂટેકનું ખાલું હોય માપી લેવું આપણે. એ ફૂટેકનું હોય ને તો પછી ફૂટેકનું ન રહે, બુરાઈ જાય. કારણ કે એમ તો માંડવી વધે ને એટલે એ આમ જગ્યા આમ પહટે, એટલે એટલો ફેર પડે થોડોક એમ. અત્યારે ટાઈમ થયો છે બપોરના 11, એટલે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ. અને રેડો તો આપણે ઝરમર પાછો ચાલુ થઈ ગયો છે. સવારનો એમનો ચાલુ છે, ધીમું આવે ને બંધ થઈ જાય, આવે ને બંધ થઈ જાય. રસોઈમાં આપણે બનાવવાનું છે ભરેલ રીંગણાનું શાક અને ભરેલા મરચા. એટલે આપણે મસાલો તૈયાર કરી લીધો છે, હવે એમાં મસાલા મિક્સ કરવાના છે. રીંગણા લઈ લીધા, મરચા લઈ લીધા, આમાં આપણે ચવાણું, ભાવનગરી ગાંઠિયા અને સિંગ એ એટલું ખાંડીને આમાં નાખી દીધું છે. અને હવે આપણે મસાલા નાખી દઈએ. એટલે પહેલા તો નાખી ધાણા ભાજી, પછી ધાણા જીરું, પછી મીઠું, પછી લીંબુનો રસ, અને ગોળ.
એટલે આ બધું મિક્સ કરીને પછી મરચાનો મસાલો કાઢીને પછી લસણવાળી ચટણી એક બાકી રહે. લસણવાળી ચટણી નાખવાની રહે પણ પહેલા આમાં મરચાનો મસાલો કાઢી લે, કારણ કે મરચા તો તીખા જ હોય એટલે એમાં ચટણીની જરૂર ન હોય. અને હળદર તો ભૂલાઈ જ ગઈ. હળદર ને હિંગ. મરચામાંથી આપણે બધાય બી કાઢીને મરચા કરી લીધા તૈયાર, કારણ કે આપણે ખબર નથી મરચા કેવા તીખા છે એટલે બી કાઢી નાખવાનું. અને કાલે ભરાય એવા મરચા દેખા ને એટલે મેં લઈ લીધા. મેં કીધું ભરીને હમણાં કે દિવસના મરચા નથી બનાવ્યા એમ. એટલે અમે મસાલો તો બનાવવો જ તો. હા જો આ રીંગણાનો થઈ ગયો મસાલો તૈયાર તીખો. અને મરચામાં કે તીખો મસાલો ન ભરવાનો હોય તો પાછું તીખાશ વધી જાય તો ખવાય નહીં તો શું કામનું એમ. એટલે અત્યારે આ મોરો એમ ને મસાલો મરચાનો મોરો છે અને આમાં લસણ વાળી ચટણી નાખી દીધી છે. બટેકાના રીંગણા બટેકાનું શાક બનાવવું એમાં એટલે બે ભરવાનું જોઈએ એટલે હારા બે બનાવી નાખીને અમે વરસાદના નવરા પીડા કઈક નવીન જ ખાવાનું હોય. ભરેલા રીંગણા અને ભરેલા મરચા હોય એટલે ખાઈને હોઈ જાય ને તો 4 વાગી જાય. કઈ ઉપાધિ કર્યા વગર કઈ ખોટ નહીં. ઉપાધિ તો જો કે અમે કોઈ દી ન કરાય. દાંત દીધા હોય ને ચાવવાનું દે જ. આ તો માણાને જાઠે ને ભેગું કરી લેવું લઈ લેવાની વાત છે. બાકી ભગવાન કોઈને ભૂખા હુવડાવતા નથી, ભૂખા ઉઠાડે છે, ચડી જ જાય નહીં. એટલે આપણે જે દેવાનસિંહ પપ્પા રીંગણા ભરેલું શાક અને મરચા ચડવાના છે. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4 એટલે આપણે દેવાંશભાઈ તો આજે ઉઠી ગયા છે 3:30 વાગ્યાના. પણ આમ તો દેવાંશ વહેલો ઉઠી જાય ને એ સારું છે એટલે હાંજે પાછો વહેલો હુઈ જાય, નકર હાંજે 12-1 વગાડે. હા ભાઈ, એટલે ભાઈ રોંઢે ઉઠે એટલે એને નાસ્તાનો ટાઈમ હોય. અત્યારે નાના છોકરાને મેઇન પ્રશ્ન કે બહારનું ખાવું, એટલે તમે બહારનું ખવડાવો ને એટલે આપણે બાલ મંદિરે કે જઈને પૂછીને એટલે એમ કે ઝાઝા બાળકો કુપોષણમાં આવે, કારણ કે હેલ્ધી ખાવાનું ન મળે ને એટલે બાળકો આવે કુપોષણમાં. બહારની કોથળીઓ ખાય એમાં તો શું હોય, કઈ સારું તેલ કે કોઈ પણ વસ્તુ એમાં સારી ઘર જેવી તો હોય જ નહીં ને સોડા ને એવું બધું હોય એટલે કઈ એને ગણતો કરવા નથી. અને અમારે તો જો કે દેવાંશની આદત ઓછી જ છે, એ હમણાં બાલ મંદિર જાય ત્યારે ખાય. અત્યારે શું ખાવું છે ભાઈ? અત્યારે શું ખાવું છે? અત્યારે ભાઈને આપણે બનાવી દેવાનો છે પાક. એટલે એમાં ગોળ આવે, ઘી આવે અને બધું ઘરનું જ આવે ચોખ્ખું. ભલે જાજો ન ખાય, એક આધી થેપલી ખાય પણ એટલું ખાઈ નહીં પાણી પીવે ને તો ધરાઈ જાય. હા, કેટલો બનાવો? લ્યો ભાઈ તો કે જાજો બધું, કે બધું ગંગાનું ઘી નાખી દેજે અને બધો ગોળ નાખી દેજે એમ કે છે. કા પણ ખાહે કોણી એટલું બધું હે તને હે ને ખાલી થોડોક જ એક ડીશ આમથી નાની આમથી બનાવી દેવી છે. નકર અત્યારે એને હું શાક રોટલી ને દૂધ ને સંભારો ખવડાવું. બપોરનું ખાવાનું પાછું રોંઢે રિપીટ થાય. પણ આજ મને એમ થયું કંઈક નવીન બનાવી દઉં. કા ભાઈને ભાવે તો પાક તો બનાવવાનો ન હોય પણ આ ટ્રાય મારી છે ખાઈ કે નહીં એમ. પણ સૂરમાં લાડવો બનાવ્યો ને ત્યારે એને લાડવો ભાવ્યો હતો, બા કહેતા હતા આખો લાડવો ખાઈ ગયો હતો. તો મેં કીધું પાક ભાવશે. ભાવશે ને બાલ મંદિરે શીરો હોય એટલે એ શીરો ખાય છે એટલે પાક ભાવશે જ. ને અમારા દેવાંશને તો ક્યાંક જાય ને એમ જ કે ગંગાનું દૂધ જ પીવું છે એમ. અને ભેંસનું દૂધ અને ગાનું દૂધ એને ખબર પડી જાય. ને આપણે અત્યારે લાઇટ વહી ગઈ છે એટલે થોડીક માખી આવે છે. કેમ? અને માખીનું પ્રમાણ આપણે એટલું બધું છે નહીં આપણી ઘરે, 1-2 ક્યાંક જોવા મળે, નકર ક્યાંય માખી નથી. જો અત્યારે પંખો ચાલુ નથી તોય, કારણ કે આપણે ઘરે કઈ પશુપાલનનું હોય નહીં એટલે એટલી બધું માખીયું ન હોય. ભાઈવી ટેપલી એલા તને હે ભાઈવી તો સારું લે તો ખાઈ લઈશ ને હવે ધરાય. ગંગાનું ઘી તો મીઠું હોય. કા કેવું હોય હે? ભાઈ તો પાછું કે મને બધાય ઘી ની બનાવી દેજે. ઘી તો 3-3.5 કિલો છે એટલા બધાને બનાવી દઉં. હા, જો આપણી વાઈમાં કેટલા દિવસ થયા નાગ છે અને હજી વાઈમાં જ છે પણ ચડવાની કોશિશ કરે છે પણ ચડી શકતો નથી. એટલે દેવાંશી પપ્પાએ નાળો બાંધીને રાખ્યો છે. જો એમને બેઠો છે ફૂણ સડાવીને આ બાજુ. એટલે સેતો નાગો જ. પણ આમાં હું અવાજ નહીં થાય ને, શાંત વાતાવરણ થાય ને
એટલે ઈ નાડે ચડીને આ ઉપર તો વહી આવશે નહીં. ગમે નાક ધામણું કઈક જે હોય છે ખરું. હા જનાવર છે દેવા શું છે એને જોઈને શું છે આ તેજીનું હોય છે હજી વાઈમાં કે બીજું હોય છે લગભગ તો નીકળી ન હોય. વાઈમાંથી તો કેમ નીકળે હગે બિસાડું નહીં. તે જોયું છે જનાવર આજથી ઠીક જો જોયું છે. અંદર નો જાવ દે ધ્યાન રાખજો. જોર્યું જોર્યું એ દેખાય કેમ કરે નાગ મોટું કેમ કરે હા ફૂંજામ કરે એમ કરે છે કે અવાય અહીં વાડીએ હા તો અવાય અહીં વાડીએ જનાવર. આમ તો આપણે આ નાગ નહીં નીકળે બાકડે સીમમાં કાંઈ પ્રકારની બીક નહીં સિંહ નહીં દીપડા નહીં રોજ નહીં કાંઈ નહીં એમ. અને આપણી વાડી ગામને પાદરમાં જ છે બીજું ખેતર જ આપણે આવે ગામથી પણ આપણે અહીંયા પશુય નથી લાગતા ઢોર કે કાંઈ આવે જ નહીં એમ. હા શાંતિની ખેતી નીંદર કરતા કરતા ખેતી થાય કોઈ દી અહીંયા રખોલું નહીં કરવાનું. આપણે જે ગામથી રસ્તો આવે છે ત્યાં આપણું ફિનિશિંગ કરેલું છે એટલે કઈ ઢોરે આવે નહીં. આમ આપણે સહેલું આવી ગયું છે એટલે એકેય બાજુથી કઈ ઉપાધિ જ નથી નહીં. હા પેટ પ્રિયો ને વાંધો નથી ઢોરને રંજાડ નથી એટલે સારું છે નકર એક એની ઉપાધિ હોય એમ. જો આપણે ગંગા દોઈને થઈ ગયા નવરા ખુમાનસિંહ ચૌહાણ નો ફોન આવ્યો કે અદા ક્યાં છો. મેં કીધું બાપુ ઘરે સૌ કીધું તો કે આવો આવો વાડી આટો મારવા કીએ. હું આવ્યો છું તે રહેશે ગોંડલ અને આપણે વિક્રમસિંહ ના દીકરા છે એના પિતા એટલે ગોંડલ થી કઈક મહિને 15 દી આવતા છો નહીં બાપુ આટો મારવા 15 દી આટો. અને બાપુને આમ તો ખેતીનો શોખ ખરો હા અને મહિલા જેવા માણસ છે કઈ ઘટે નહીં. તમે આવો તો તમને 5 મિનિટ બેહવાની મન થાય એમ. બસ શું કે બાકી ડાયરો બધું મોજમાં ને શું કે ગોંડલ નું તમારું બધું મોજમાં ને ગોંડલ. અને બાપુ આપણે સબસ્ક્રાઇબર છે કારણ કે આપણો કાયમી વિડીયો જોવે ગોરધન બાપા ને બે અડધી કલાક મોડો થાય ને તો પરબારો બાપુ નો ફોન આવે કે વિડીયો કેમ નો આવ્યો. બાકી આનંદ આનંદ જો